करो मंगलाचरण। मंगलाचरण सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानदर्शनार्थम् चतुर्जीवितं येन तस्मै गुरवे नमः। लक्ष्मीकाभिषायनम् लक्ष्मीकाभिषेचमानं कलानिधिं प्रणाम जय। हाँ अक्षिता जय हूँ कीर्तन करूँ। हाँ कर। रास विलास गहे कर पल्लव एक एक भुज ग्रीव में गहे कर पल्लव एक एक भुज द्वे द्वे गोपी बीज बीज माधु नर्तक संग रास विलास गहे कर पल्लव एक एक भुज ग्रीव में परी मोतिन की माला ढूंढत फिरत सकल द्वारी टूट परी मोतिन की माला ढूंढत फिरत सकल विगलित कुसुम मालकच विलुलित निरसिंह से गिरिवर जारी रास विलास गहे कर पल्लव एक एक भुज ग्रीव मेली विगलित कुसुम मालकच विलुलित शरद विमल नभ चंद्र विराजत नर्तत नंद किशोरा शरद
વિરાજત નતનંદ કિશોરા પ્રભુ વદના સુધાનિધિ ગોપી નયન ચકોરા વિલાસ ગરે કર વલ્લભ એક એક ભુજ ગ્રીવમેલી સારું નામ ગોપી થઈ ગયું. હા સુંદર. હું રામજી સારું છે. હું પ્રસંગ કરું. કરો. પછી જયારે અર્જુન પ્રવાસમાં નીકળ્યા એમને એમના મામાના ઘરે બી ગયા હતા દ્વારકા. એમને ખબર પડી કે બલભદ્રજી સુભદ્રાજીના વિવાહ દુર્યોધન થી કરવાના છે. તો અર્જુન ત્રિદાંડી સંન્યાસી બની દ્વારકા ગયા, કારણ કે સુભદ્રાજીના લગ્ન દુર્યોધન થી ના થાય એટલા માટે. અને ઠાકોરજીની બી ઈચ્છા એમ જ હતી કે સુભદ્રાજીના લગ્ન અર્જુન સાથે થાય. અને ત્યાં પછી ત્યારે પછી બધા ઠાકોરજી એમને એક ત્રિદેવી સંન્યાસી આવ્યા છે, બધા આખા દ્વારકાને ખબર પડી તો બધા એમને નિમંત્રણ આપતા હતા. બધા એમને મારા ઘરે ભિક્ષા લેવા આવજો. તો ત્યારે બધાને વાત પહોંચી. બલભદ્રજીને બી વાત પહોંચી તો એમને બી એમ નિમંત્રણ આપ્યું સંન્યાસીને, મારા ઘરે બી ભિક્ષા લેવા આવજો એમ. ત્યારે પછી જયારે રથયાત્રા હતી ત્યારે સુભદ્રાજી રથ ઉપર બેસી જયારે બારે આવ્યા પધાર્યા, બારે આવી ગયા તો ત્યારે પધાર્યા ત્યારે અર્જુનને એમને હરણ કર્યા. એમના રાજ્યના બારે આવ્યા ત્યારે અર્જુનને એમને હરણ કરી લીધો. ત્યારે જયારે બલભદ્રજીને એ વાતની ખબર પડી તો બલભદ્રજીને બહુ ગુસ્સો આવ્યો. એ અર્જુનને મારવા માટે તૈયાર જ થઈ ગયા હતા. ત્યારે ઠાકોરજીને બધા મોટા એમને સમજાવ્યું કે દુર્યોધન કરતા અર્જુન સુભદ્રાજી માટે એમને સારા છે, શ્રેષ્ઠ છે. પછી બલરામજી બલભદ્રજીને ખબર પડી ગઈ કે આ ઠાકોરજીની ઈચ્છા હતી એટલે એમને બી સ્વીકારી લીધું. આમાંથી એ શીખ મળે છે કે ઠાકોરજીની ઈચ્છાથી જ બધું થાય છે. આપણે ઠાકોરજીની ઈચ્છા વગર કાંઈ થતું નથી. જે મને આમાંથી ત્રિદાંડી સંન્યાસી શબ્દ છે મને સમજ ના પડ્યો. હા, સંન્યાસી એને કહેવાય જે બધું છોડે. સંન્યાસ શબ્દનો અર્થ સંન્યાસ. સમ એટલે પૂરેપૂરું, સંપૂર્ણ. ન્યાસ એટલે ત્યાગ. તો સંપૂર્ણ ત્યાગ એટલે સંન્યાસ. તો સંપૂર્ણ ત્યાગમાં શું આવે? બોલવું, વિચારવું અને કરવું.
એટલે કોઈ પણ સાથે બોલવું નહીં, એટલે મૌન થઈ જવું. ભગવાન સિવાય બીજા કોઈ વિષયનો વિચાર નહીં કરવો, એટલે વિચારવાનું છોડવાનું, એટલે માનસિક ત્યાગ. અને સંન્યાસીને શાસ્ત્ર જે નિયમ પાડવાનું કહે એ નિયમ પ્રમાણે જીવન જીવવું, એટલે ક્રિયાનો ત્યાગ. તો એના માટે જે દંડ જે છે એ જેમ આપણે ગાય ભેંસ બકરી વગેરે પશુઓને પાલતા હોઈએ તો હાથમાં દંડો રાખીએ, દંડાથી એ પશુઓ સીધા ચાલે. પશુઓને પ્રકૃતિમાં છૂટા સ્વતંત્ર રહેવાની એમની આદત હોય, દરેકની હોય. પણ કોઈ દંડો લઈને ઊભો હોય તો એ લોકો દંડો જેના હાથમાં હોય એની ઈચ્છા પ્રમાણે એ લોકો ચાલે. એવી રીતે આપણું મન, આપણી વાણી અને આપણું શરીર, આ ત્રણેય પણ પશુ જેવા છે. એ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા ટેવાયેલા છે. એટલે એને પણ દંડો બતાડવાની જરૂર છે. દંડો જો હોય એમના ઉપર તો એ પોતાના મર્યાદામાં રહે. એટલે ત્રણ જે દંડ છે, એક તો મન માટે એક દંડો, બીજો વાણી માટેનો દંડો અને ત્રીજો શરીર માટેનો. આ ત્રિદંડનો મતલબ શરીર, મન અને વાણી એને સંયમમાં રાખવા માટેના આ ત્રિદંડ છે. ત્રિ એટલે ત્રણ. તો ત્રિદંડ સંન્યાસ લીધો એનો મતલબ શું થાય કે એમણે બોલવાનું, બધા મૌન રાખેલું છે એટલે બોલવાનું છોડ્યું, વિચારવાનું છોડ્યું, ભગવાન સિવાય બીજું કોઈ વિચાર નહીં કરવાનું, અને સંન્યાસીને જે કર્મ શાસ્ત્ર બતાવે છે તે સિવાયના કર્મો છોડવા. તો આ ત્રિદંડ સંન્યાસ. સમજાયું? જે મને એમ સમજાણું કે ત્રિદંડ, એક દંડ છે મન, બીજો દંડ છે વાણી અને ત્રીજો દંડ છે શરીર. ત્રણ જણાને કંટ્રોલ, એ ગાયની જેમ એને માનવાનું. આપણે ગાયને દંડો દેખાય તો જે આપણે જેમ કહીએ છીએ દંડો દેખાડે એની જેમ જ એના સાથે જયારે એ લોકોને બી દંડો દેખાડવાનો. એટલે એને ત્રણ દંડ, એક મનનો, એક વાણીનો ને એક શરીરનો, એમાં ત્રિદંડ. અને સંન્યાસી એટલે કે બધું છોડી નાખવાનું. કોઈ સંન્યાસી એટલે બધું છોડી જ નાખવાનું, કોઈથી વાત કરવાનું, અને ઠાકોરજી સિવાય કોઈને સોચવાનું નહીં. અને એને જે સંન્યાસીને જે કર્મ લખેલું છે શાસ્ત્રમાં એ જ કરવાનું. સમ એટલે સારી રીતે, અને ન્યાસ એટલે ત્યાગ. એટલે સારી રીતે ત્યાગ એટલે બધાથી ત્યાગ. એને ત્રિદંડ સંન્યાસી કહેવાય. થઈ ગયું. પ્રણામ જીજે, હું શ્લોક કરું. હા રાકેશ, કરો. શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યસો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈ ગૃહાંગારતમોપહારી ક્રીડારસાવેશતમોબિસારી મમ
प्रभु श्री गिरिराजधारी धारी અંગૈર પછી શું બોલી જરા ફરીથી બોલજો. અંગૈ ગૃહાંગ અંગૈર ગુહા અંગ્રૈ ગુહાંગા બોલ ધીરે ધીરે બોલ. અંગૈર્ગુહાંગારતમોપહારી શું થયું કે નહીં? વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર્ગુહાંગારતમોપહારી ક્રીડારસાવે શતમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. तेनो स्वनानन्दितपन्नगारी रसातलानृत्यपदप्रचारी क्रीडन्मयस्य कृतिदैत्यमारी मम प्रभु श्रीगिरिराजधारी. पूलिन्ददाराहितशम्बरारी रमा सदोदारदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी. જે આશ્રય કરશે કરીશ કરે છે. फलिन्दजाकुलकुलहारी कुमारी काका मकला वितारी कामकला वितारी वृंदावने गो धनवृंदचारी मम प्रभु श्री गिरिराजधारी. व्रजेन्द्र सर्वाधिक सर्वकारी महेंद्र गर्वाधिक गर्वहारी वृंदावने कंदफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी. मन कलानाथ तमो विदारी वंशीरवाकारित तत्कुमारी रासोत्सवोद्वेलस द्वेल्लरसाब्धिसारी मम प्रभु श्री गिरिराजधारी. मत्तद्विपुतां गतानुकारी मत्तद्विपुतां गतानुकारी मत्तद्विपुदाम गतानुकारी लुण्ठत् प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी. बालबोधः
नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहम् बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम् आश्रय तू बोली धर्मार्थ काम चत्वारूढा मनीषिणां जीवेश्वर विचारेण द्विधा ते हि विचारितः द्विधा ते हि विचारिता अलौकिक ના જે કરાવ્યો છે એના આગળ કરો अलौकिकास्तु वेदोक्त अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः अलौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया ऋषिभिः प्रोक्ता या तो प्रोक्ताः અને તથૈવેશ્વર એમ બોલો અથવા તો પ્રોક્તા તથૈવેશ્વર प्रोक्ता लौकिका ऋषिभिः प्रोक्ता तथैवेश्वर शिक्षया એટલું જ કરાવ્યું છે હા કરી આવે લૌકિકાંસ્તુ प्रवक्ष्यामि वेदादाद्या यतस्थिताः विसर्गનો ઉચ્ચાર અડધા સ જેવો થાય પાછળ સ છે એટલે धर्मशास्त्राणि नीतिश्च निदीर्घ तीरस्व એટલે नीतिश्च कामशास्त्राणि चक्रमात् પાછળ સંયુક્ત અક્ષર છે ચ પછી એટલે થોડું ઝટકો આપીને બોલવાનું तो धर्म लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्यायतस्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् આની આગળની પંક્તિ પણ લઈ લઈએ સાથે જોડાયેલી છે એટલે ત્રિવર્ગ साधकानीति त्रिवर्ग साधकानीति नतन्निर्णय उच्यते त्रिवर्ग साधकानीति नतन्निर्णय उच्यते हाँ करो लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्या यतस्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्या यतस्थिताः
धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। लौकिकांस्तु प्रवक्ष्यामि वेदाद् अध्यायतः स्थिताः वेदादाद्यायतः स्थिताः धर्मशास्त्राणि त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्यायतः स्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्यायतः स्थिताः ધ્યાનથી દ અને ય છે ધ ય નથી आद्यायतः स्थिता वेदाद् आद्यायतः स्थिता धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्ग साधकानीति न तन्निर्णय उच्यते। लौकिकांस्तु प्रवक्ष्यामि यतः स्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। लौकिकांस्तु प्रवक्ष्यामि वेदाद् आद्यायतः स्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। लौकिकांस्तु प्रवक्ष्यामि वेदाद् आद्यायतः स्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्यायतः
ધ્યા નહીં દ્યા. વેદદાધ્યા. દા છે કે દ છે? વેદા હા. દાધ્યા. વેદાદા. બે વખત દાદા છે તો વેદાદા. વેદાધ્યા. ધ્યા નહીં દ્યા. વેદાદાધ્યા. હા. વેદાદાધ્યા યતસ્તતિ સ્થિતાઃ. યતિસ્થિતાઃ યતઃ. યતઃ સ્થિતાઃ ધર્મશાસ્ત્રાणि નીતિશ્ચ કામશાસ્ત્રાणि ચક્રમાર્થ ત્રિવર્ગ સાધકાંતિન ત્રિવર્ગ સાધકાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદદાદા. અરે તો ત્રણ થઈ ગયું. વેદાદા. આંગળી રાખીને બોલ ને. વેદાદાદ્યા હા. યતસ્થિતાઃ ધર્માર્થશાસ્ત્રાણિ આંગળી રાખીને બોલતું. ધર્મશાસ્ત્રાણીતિ શાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચક્રમાર્થ ત્રિવર્ગ સાધકાંતિ. આંગળી રાખીને બોલ. ત્રિવર્ગ સાધકાનીતિ તન્નિર્ણય ઉચ્યતે. અને પછી ઘરે એક વખત બોલી લેવાનું તો તમને છે ને જે જીવ ઉપર ચડી જશે. ઠીક છે. ચલો બચ્ચાઓ, હવે ફરીથી જોડાઓ જેમને પ્રમેય રત્નમાં જોડાવવું હોય.